વસ્તુ શું છે ને આપણે આ ભાઈ પાસેથી જાણીએ, બરાબર, અને શું કિંમતનું છે ને એ પણ આપણે જાણીએ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક મારા નવલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે આવી ગયા છીએ ગોપનાથ, અને ગોપનાથ મિત્રો પરમ પૂજ્ય વિષ્ણુવંદની મોરારી બાપુની રામકથા યોજાઈ રહી છે. અને મિત્રો તમે જોઈ શકો છો આજની આ કંઈક ગોપનાથની અંદર મિત્રો ટ્રાફિક તમે જુઓ, કારણ કે ફૂલ ટ્રાફિક છે ભાઈ. તમે જુઓ અત્યારે બજારમાં ભાઈ હાલવાની બહુ ભીડ છે. તમે જોઈ શકો અત્યારે જે પબ્લિક છે એ જાય છે ને આવે છે મિત્રો. તમે જુઓ અત્યારે પણ પોલીસની ગાડી પણ આમ અંદર આવે છે. જો તમે જે સિક્યુરિટી માટે તમે જોઈ શકો છો ભાઈ, બહુ ટ્રાફિક છે. અને આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ મિત્રો, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો કે કેવી ટ્રાફિક છે ને એ હું તમને વિડીયોની અંદર બતાવવાનો છું. આ રીતની ટ્રાફિક છે. અને અહીંયા જો મિત્રો તમે થોડાક આગળ આવો કે નહીં એટલે જો અહીંયા રામકથા કાર્યાલય છે મિત્રો. તો જે અહીંયા લોકો મિત્રો જે 150 કિલોમીટર દૂર આવતા હોય ને એ લોકોને અહીંયા પાસ મળે છે. અને અહીંયા જમવાની વ્યવસ્થા છે આ જગ્યા પર. અને એથી આગળ જઈએ એટલે અહીંયા કથા ડોમ આવે છે. જો અત્યારે ભાઈ ફૂલ ટ્રાફિક છે તમે જો. અને ભાઈ રસ્તાની બંને બાજુ છે કે નહીં એવા નાના મોટા સ્ટોલ છે, એટલે બધું આમ મેળાવડા જેવું છે ભાઈ. તમારે જે કાંઈ વસ્તુ લેવી હોય ને એ તમને મળી રહે ભાઈ. ગજબની આજ ટ્રાફિક છે ભાઈ. રામકથા જે બધા ભાવિ ભક્તો છે એ રસપાન કરવા આવેલા છે. અને હવે ભાઈ એવું લાગે છે કે આ બધા લોકો છે ને એ પ્રભુ પ્રસાદ લેવા જઈ રહ્યા છે એવું લાગે છે ભાઈ. આપણે મંદિર તરફ આગળ જઈ કે કેવી ટ્રાફિક છે એમ, અને તમને બતાવું ભાઈ આ રોડે કેવી ટ્રાફિક છે. આમાં જો ભાઈ અલગ અલગ બધી વસ્તુ વેચાતી હોય છે, તમે જોઈ શકો છો. ને જુઓ આ બાજુ પણ જે માતાજીનું સુગ્યું ને એવું છે બધું વેચાય છે, તો બધા લે છે. જુઓ તમે આ રીતનું કંઈક જે લોકો લેતા હોય છે. જુઓ તમે આ બધું અલગ અલગ વસ્તુઓ છે બધી. તમે અહીંયા આવો ને તો આમાં જેવા વાંચવાના પુસ્તકો છે ને એવું બધું અલગ અલગ જે માતાજીના ચોપડીઓ છે મિત્રો. અને આમાં જુઓ દિવલિયા ને એવું છે તમે જોઈ શકો છો. અને અહીંયા પણ ભગવાનની મૂર્તિઓ ને એવું છે. અને આ બધું દિવલિયા ને એવું છે. જુઓ તમે તો જે બધા લોકો છે બધા ખરીદી કરે છે. જુઓ આ રસ્તે અલગ અલગ સ્ટોલ છે ભાઈ, અને બહુ મસ્તના એવા સ્ટોલ છે. જુઓ તમે આ બાજુ નાના એવા બાળકોના ચિત્રો બિસ્લેરી વેચે છે. જુઓ તમે અને અહીંયા નાના બાળકોના ટી શર્ટ ને એવું છે એમાં. અને અહીંયા શરીફળ ને એવું છે. તમારે પણ શરીફળના પાણી પીવા હોય તો પણ એ પણ મળી રહેશે. બધી મિત્રો અલગ અલગ વસ્તુ અહીં વેચાતી હોય છે. મતલબ હું આ વિડીયોની અંદર તમને બધું ન કવર કરી શકું, બરાબર, કારણ કે અહીંયા રિયલમાં આવો ને તો તમને ખબર પડે કે ભાઈ અહીંયા શું છે એમ. જુઓ તમે જો આ લેડીઝ માટેનો સ્ટોલ છે અહીંયા. તો અહીંયા જે બધા છે ને લેડીઝ લોકો જ અહીંયા ખરીદી કરતા હોય છે. અને ભાઈ થોડુંક સસ્તું છે એવું લાગે આપણને. અહીંયા જે બીજા મેળા કરીએ ને એ કરતાં અહીંયા થોડુંક સસ્તું છે મિત્રો. આમાં બધું માયકમાં બોલતા હોય, તમે સાંભળતા હોય તો. આ જે બાળકો માટેનું સ્ટોલ છે. અને અહીંયા જુઓ લેડીઝ સ્ટોલ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો આમાં બધી સાડીઓ ને એવું બધા વેચતા હોય છે. જુઓ તમે અને આ અહીંયા સેલ છે મિત્રો. 100 રૂપિયાની 150 રૂપિયાની એવી સાડીઓ છે મિત્રો. આપણને જેવી ગમે ને એવી સાડી લઈ લેવાની. આપણને કલર પસંદ આવવા જોઈએ, એને સેલ કહેવામાં આવે છે. અને અહીંયા જુઓ મિત્રો આ બાળકો માટેના રમકડાઓ છે. જુઓ બધી અલગ અલગ વસ્તુઓ વેચાતી હોય છે. અને આ બાજુ જુઓ કથા રસપાન કરવા જવાનો મિત્રો રસ્તો આ બાજુ છે. અને આ બાજુ જે રસ્તો છે ને એ જે ગોપનાથ મહાદેવ તરફ જાય છે મિત્રો. ને જે આપણે પણ જવાનું છે આગળ, કે જ્યાં ગોપનાથ મહાદેવના દર્શન કરવા જાય છે બધા લોકો. જુઓ તમે જો ગોપનાથનો મેન ગેટ છે, તમે જોઈ શકો છો ગોપનાથ મહાદેવ. અને આમાં જો અલગ અલગ સ્ટોલ છે પણ. જો તમે જોઈ શકો છો હોલસેલના ભાવથી સુપર ક્વોલિટીને સારું સાવું કંઈક અલગ પ્રકારનું છે. જુઓ તમે આ મિત્રો કંઈક સોના ઝાડવા છે. જુઓ તમે આ ગ્લાસમાં રોપેલા છે.
અને આ બાજુ છે કે નહીં એ ઝાડવા આપણે રોપવાના છે, એટલે કે જે આપણે લેવાનો હોય એ વસ્તુ છે. આપણને વસ્તુ શું છે ને આપણે આ ભાઈ પાસેથી જાણીએ, બરાબર, અને શું કિંમતનું છે ને એ પણ આપણે જાણીએ. તો ભાઈ થોડુંક જણાવો ને આની વિશે. શો માટે જે આ વનસ્પતિ છે શોપીસ, ઘરે ગ્લાસ બોટલમાં ગમલા પોટમાં રાખવાનું હોય શોપીસ માટે. આ એકના 30 રૂપિયા છે, બેના 50 રૂપિયા. ઇન્ડોર પ્લાન્ટ છે, આ પાણીમાં મૂકો તો 24 કલાકમાં નીલા થાય. ઘરે ગ્લાસ બોટલમાં રાખવાનું હોય. મૂળમાં પાણી રહેવું જોઈએ, આ રીતે વર્ષો સુધી હાલે. પાણી 8-10 દિવસમાં 15 દિવસમાં બદલાઈ દેવાનું. શો માટે છે, સંજીવની વનસ્પતિ, ઇન્ડોર પ્લાન્ટ છે. માટીમાં ગારામાં મોટું થાય, ઝાડ બને. આ રીતના કંઈક ઝાડવા છે શો માટે, જે આપણે મકાન ને એવું હોય કે નહીં, ત્યાં આપણે દરવાજા બારી બારણા હોય ને ત્યાં આપણે મૂકવાની વસ્તુ છે ભાઈ. તો તમારે લેવી હોય તો જો આ મિત્રો મેન લોકેશન છે કે જે આપણે રામકથા સાંભળવા આવીએ ત્યાં એક રામકથા તરફ જવાનો રસ્તો છે. અને મેન લોકેશન તો જો અહીંયા ગોપનાથ ગેટ છે ને એની બાજુમાં જ છે અહીંયા મિત્રો. આજમાં તો ફૂલ ટ્રાફિક છે ભાઈ ગોપનાથની અંદર. જુઓ તમે, બહુ ટ્રાફિક છે ભાઈ આજે ગોપનાથની અંદર. અને આમાં જો ભાઈ અલગ અલગ સ્ટોલ લાગેલા છે. સોના 2 રૂમાલ ભાઈ, કોઈ પણ રૂમાલ લ્યો, સોના 2 રૂમાલ. અને આમાં જો બધે સ્ટોલ છે ભાઈ. અહીંયા જે હાથે જે આપણે સ્ટેટુ પડાવવું ને તો અહીંયા સ્ટેટુ પાડે છે, જુઓ તમે. અને આમાં જુઓ તોરણ ને એવું બધું વેચાતું હોય છે. અને અહીંયા જો જે બહેનો માટે જે મહેંદી પાડવાના ઓલા કહેવાય બીબા છે, જુઓ તમે. અંદર ભાઈ અલગ અલગ સ્ટોલ છે. કાં વિશુ વાણીકરણ અમે આવી ગયેલા છીએ અત્યારે ગોપનાથ. ને આપણે છીએ વિશુ ઢાપા. આપણે કઈ યુટ્યુબમાં કેવું કઈ છે નહીં. હવે આ શરૂઆત કરવાની છે યુટ્યુબમાં. પણ મામા સાથે ખાલી આપણે જોવા આવેલા છીએ ત્યારે. આજ તો ખાલી ફરવાનું મોજ કરવાનું છે. ને રાત્રે મેળામાં એક દિવસ આવીશું બે સાથે, તારા તમને મોજ કરાવીશું. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને રાતનો વ્લોગ આવશે ને એ કંઈક અલગ છે, કેમ કે શૂટ હું કરવાનો છું મામા હારે. એટલે બન્યા રહેજો. અને મેળો છે ને ભાઈ એ રાત્રે શરૂ થાય છે, 5 વાગ્યા પછી મેળો શરૂ થાય છે ભાઈ. અત્યારે દિવસે મેળો છે ને એ મતલબ રાત્રિનો છે. હા, એમાં જ મજા આવશે. અત્યારે તો હું આ બધું પબ્લિક છે, આ બધું જમણવારમાં એમ બધું વયું જાય છે. આ બધા કથા સાંભળવા વાળા હોય છે. મેન મેળો છે ને એ રાતે 8 વાગ્યા પછી શરૂ થાય હોય છે. અને એટલે તમે પણ આવજો અને અમે આવવાના છીએ. એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે નવો વ્લોગ આવવાનો છે રાત્રિનો. અહીંયા જુઓ મિત્રો, કે સરસ મજાની એવી ઢીંગલીઓ છે, જુઓ તમે. કેવી મસ્ત મજાની ઢીંગલીઓ હોય જુઓ. આમાં ખાસ તો મિત્રો આ છે કે ને અહીંયા જે બહેનો માટેની ખરીદી કરવાની વસ્તુઓ છે, જે અહીંયા બહેનો માટેની જે આણા કરિયાણામાં જે વસ્તુ મૂકી હોય ને એ વધારે પડતી અહીંયા મળતી હોય. નાના છોકરાને વધારે એવું છે. આપણે તો બસ આ બધા રખડીએ ને વાહ વાહ એવું છે. રખડીએ, જોઈએ ને બધા મોજ કરીએ, બરાબર. અને તમને બધું ઘેર બેઠા બતાવીએ કે આવી આવી વસ્તુ ભાઈ મળશે એમ. અને આ બધું જુઓ ભાઈ. અને આ અહીંયા છે કે નહીં હવે મિત્રો, આ જે આ ભોજનાલય માટેનો ડોમ છે, જુઓ તમે પાછળ મિત્રો. તો અહીંયા જે બધા ભાવિ ભક્તો છે ને ભોજન પ્રસાદ લેવા જતા હોય છે. અને અત્યારે જો પણ ભોજન લેવા માટે જવાની પણ ફૂલ ટ્રાફિક છે. જો જોઈ શકો છો અહીંયા જો ભોળાનાથ અને પાર્વતીને એવું જે બાળકોએ રૂપ ધારણ કરેલું છે, જુઓ તમે. એટલે કે તૈયાર થયેલા છે જુઓ. અને જે અહીંયા ભાવિ ભક્તો છે એ અહીંયા આવે છે અને દર્શન કરે છે. અને ભાઈ 5-10 રૂપિયા નાખી અને પગે લાગે છે. જુઓ આ રીતે નાના બાળકો જ છે, પણ જે મહાદેવનું પાર્વતીનું રૂપ એવું પહેરેલું છે, જુઓ તમે. અચલ લાગે ને ભોળાનાથ હોય એવું તમને લાગતું હોય છે, જુઓ તમે. અહીંયા જે બધા ભાવિ ભક્તો છે ને એ બધા આવતા હોય છે અને ભાઈ 5-10 રૂપિયા કેવું નાખતા હોય છે. જે બધા ભાવિ ભક્તો અહીંયા જે જમવા જાય છે, જે રસોડા વિભાગમાં જાય છે, ત્યાંથી જમીન આવે ત્યારે આ બધા આવું કરતા હોય છે. એટલે ભાઈ બધાને શું કહેવાય કે ભાઈ બધાના દિવસો સરખા ન હોય, કારણ કે કોઈને ગરીબ સ્થિતિ હોય છે અને કોઈ માગીને ખાતા હોય છે. તો આવું બધું મિત્રો તમને આ જે વિડીયોની અંદર જે ગોપનાથની અંદર જે જવા માટેનો જે રસ્તો છે એ રસ્તા પર મિત્રો કેવી ટ્રાફિક છે ને એ તમને આ બધું વિડીયોની અંદર તમને બતાવ્યું છે, બરાબર. કે ભાઈ કેવી ટ્રાફિક છે ગોપનાથ જવા માટે. તો આવી બધી ટ્રાફિક છે. અને મિત્રો ગોપનાથમાં બહુ અત્યારે ભીડ છે, તમે જોઈ શકો છો મિત્રો. જુઓ તમે અત્યારે આ જે બધા રસ્તા છે ને ફૂલ ભાઈ ભરસક ભરાઈ ગયેલા છે.
અને હવે કથા પૂરી થઈ ગઈ છે અને હવે બધા જાય છે ભાઈ ઘર તરફ. દરરોજ 1 વાગે કથા પૂરી થાય છે એટલે જે લોકોને અહીંયા લેવું કારવું હોય એ બધા આટા મારતા હોય છે અને જે લોકોને લેવું ન હોય એ લોકો બધા ઘેર જતા હોય છે. તો હવે આપણે પણ નીકળી જઈએ છીએ. તો જે તમને વિડીયોમાં બતાવ્યું છે બધી ટ્રાફિક હતી. તો બસ આપણે આ વિડીયોને એન્ડ કરવાનો છે મિત્રો. તો હવે ફરી પાછા કાલમાં નવી અપડેટ તમને નવા વિડીયોમાં નવી અપડેટ દઈશું. તો બસ આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગ મળીએ ત્યાં સુધી બધાને જય મહાદેવ.